ગાઈસ કેમ છો બધા મજામાં? જય માતાજી, ગુડ મોર્નિંગ. અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ગાઈસ હવે ગલ્લો જઉં છું. તો ગાઈસ દુકાને તો આવી જશું ને દાદી બેઠા છો દુકાને. તો ગાઈસ હવે ખાવા બેસી જશું. તો શું બનાવ્યું? તો બનાવ્યું છે ડુંગળી બટાકાનું શાક, રોટલી. પપ્પાએ ખાવા બેસી જશે. તો ગાઈસ હવે અમે જઈએ છીએ વેડામાં ભાઈના ઘેર. બાલીન બધા એ રિક્ષામાં તો અંદર જો બધા જઈએ છીએ ભીખાકાન બધા ભાઈના ઘેર. લેવાળા જવા દેતા ગાઈસ. પ્રિયાંશીને તો મજા પડી ગઈ રિક્ષામાં. જનાક્ષી તો ગાઈસ અમે સાલડી પહોંચી ગયા છીએ. સાલડી માથે બતાવતા તો ગાઈસ જો સાલડી મહાદેવની સજાવટ મંદિરની. તો ગાઈસ તમે જુઓ આ સાલડી મહાદેવનું મંદિર છે. લાઇટિંગ બધી મસ્ત કરેલી છે. જો બધું તો ગાઈસ જુઓ પેલું અંદર શિવલિંગ દેખાય. તો ગાઈસ હવે નીકળીએ વેદા જવા. તો ગાઈસ વેડા તો પહોંચી ગયા છીએ. હવે જઈએ ફઈના ઘેર. તો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ફઈના ઘેર. આ બધા છોકરો ટેટા ફોડી છે. બોને રોકેટ હળગાવો. પ્રિયાંશી તો ઇન પપ્પા અંગાત મસ્તી કરે. જો જો ગાઈસ ગાઈસ મને તો ટેટો ફોડા. તો ગાઈસ અમે તો જઈએ છીએ ગોમમાં. કાને બધા જઈએ છીએ. તો ગાઈસ હવે અમે જઈએ છીએ ગોમમાં અંદર. લાઈવ ગોટા બનાવશો હોય તો ગાઈસ ગોમમાં તો આવી જાય છીએ. આ મંદિર છે. ગાઈસ આ ગેટ છે ગામનો. તો ગાઈસ અમે તો દુકાને આવ્યા છીએ. ત્યાં નાખીને થોડે ભૂલાવું છું. શું લેવાનું? એવું ના લેવાય. તો ગાઈસ ચા નાખીએ તો મીઠો મસાલો લીધો છે. બતાવજે. હા બસ સીધી જશે જેતલપુર. તો અહીંયા છે ને કિશોને ભડકો કર્યો. જો હા કોઈ ખળગાવ્યું અમે. ટેટા ફોડો કી છે નહીં ગાઈસ કિશોર બધા ટેટા ફોડ નાખે. હા જો તો ગાઈસ હવે અમે જઈએ છીએ ગોમમાં ગરબા જોવા. અમે જઈએ છીએ
કઈશ ભીખા કા તો કાચી અમે તો ગામમાં આવી ગયા છીએ હવે જઈએ છીએ મંદિરે લઈ લીધું બધું આવી ગયું લઈ લીધું અમે તો જઈએ છીએ હવે મંદિરે તો ગાઈસ આ રહ્યું મંદિર છે માતાજીનું અને આ ખૂબ કલાકાર આવે છે યાર ગાઈસ આ કોમેડી કિંગ છે દંબા આજે હું દિવાળી જય માતાજી જો હું છું ધર્મેન્દ્ર ઠાકોર અને દિવાળીની બધાને શુભકામના ધંબા ઠાકોર તરફથી બાકી જય માતાજી જય માતા હવે જઈએ છીએ અંદર મંદિરમાં દર્શન કરવા આપણા સૌના વડીલ ભાઈ બહેનો જે હોય કે તો ગાઈસ આ રહ્યું મંદિર છે આમ તો યુટ્યુબ પર આપણે બધાએ જોયેલા છે ગાઈસ દર્શન કરવા આજે જે મોજ કરવાની છે અને આજે આપણા ગોવિંદપુરાની અંદર નાના ટોળી છે જો એ દરેક ગોવિંદપુરાના તમામ વતી તો ગાઈસ આ ખૂબ કલાકાર આવી છે અહીંયા મને નામ આવડતું નહીં જો ભેગા થઈને વેડઈ માતાની અંદર આપણે ગયા હતા શા માટે ગયા હતા દિવસે આપણા ગરબાનું આયોજન વધતું જાય છે આપણો આ ગોવિંદપુરાનો ચોક નાનો પડતો જાય છે આ ચોક નાનો પડે એ માટે આપણી દરેક માતાઓને જાગૃત કરી અને તો ગાઈસ આ રહ્યું છે સ્વામિનારાયણ મંદિર અને આ મોટા ગરબા જો જે ગરબા કરવાના હોય એ આજે અને લાભ પંચમ સુધી જો ગાઈસ આ બધા મોટા ગરબા છે અમારો અમો ઉભો તલવાર ફેવડો આ તલવાર નહીં કોક લાકડી છે જો ગાઈસ આ ગરબામાં સાથ સહકાર આપજો હવે આ ગરબાનું આપણા આયોજન કાયમ માટે થઈ જાય દરેક ગામમાં સુધારો થયો છે કારણ કે આપણા ગામમાં ચોક ગરબા છે તો ગાઈસ આ મોટા ગરબા છે જો ગાઈસ ખાસા મોટા તો તમારી સમક્ષ હું નિકી મેવાડા ભાવિક મેવાડા પ્રેઝન્ટ નિકીબેટ્સ વિસનગર આયોજન ગરબાનું આયોજન કરેલું છે સૌમાં મને સાથ આપ્યા છે અમારે રાજેશ રેડા રીનમમાં મને સાથ આપ્યા છે અમારે મહાકાળી રીનમ સુરેશભાઈ ડોલી એની સાથે કલાકારો બહુચરવાના રેડાઈવાના રામડીભાઈના જોગણી માતાજીના ગોગા મહારાજ રામચંદ્ર ભગવાન સ્વામિનારાયણ ભગવાન સભી શિકોતર મેલેડી મારા ગુણગાન ગાવા છે અને આજે દિવાળીનો એવો જોરદાર ગામમાં માહોલ છે તો દરેક માતાઓ તેનો ભાઈઓની વિનંતી કરું છું જેવો શિલ્પાનો કાર્યક્રમ ચાલુ થાય રાહ જોતા નહીં અને ગાઈસ વાગ્યા છે 10:20 અને હવે મોડું થઈ ગયું છે તે જઈએ છીએ ઘરે
फ्रेंड हुआ नहीं तो निकली जैसी घर बाजू घरे जाइए सीधा सारी लाइटों तो जो जबरदस्त है हम गाड़ी वाला डीपर मारा तो गाइस डीपर मारता नहीं तो गाइस અમે તો ઘરે આવી ગયા છીએ હવે મીઠા કાને જાય છે વાડામ કાળો ને તો બધા ઊંઘમાં આવ્યા છે ગાઈસ હવે જવું કરું તો ગાઈસ ઘરે તો આવી ગયા છું ને ભાભી ગાજ બટન કરે છે તો ગાઈસ વેડાથી તો ઘરે આવી ગયા છીએ અને આપણો વિડીયો કરીએ છીએ પૂરો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા ના ગુડ નાઇટ જય માતા